આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી અરે વેજ્યા આજ મજા કરવી છે ભાંગ પીવી શિવરાત છે તારું બાપ ભાંગ ના પીવાય અરે મજા આવી અરે તારું હગું સળી જાય ને તો 6 મહિના વરસ દી ના ઉતરે ના ના સડે મજા આવી જાય ના હું સળી ધંધો ભારે નથી કરો બાપુ બનાવે ને એ ભાંગ પીને ભાઈ તારો બાપ કોક નાખી દે ને કઈક માલકોરા ધતુરાનો ડોલવો બોલવો તો મરી જાય કઈક ના મગજ છટકી ગયા ગમે એમ છે પીવી જ છે નથી પીવી ભાંગ નથી પીવી હા ના કોઈ દી ના કરાય ધંધો ઘૂટલો જરીક મારીને ભાઈ ત્યાં મગજ છટકી જાય એવું હોય અને એમાં આવે બીજી રીતનો હા નશો એવું આવે કોઈ દી ધંધો જ ના કરે પૈકી લાગી એમ હાલ પૈકી લાગી શંકર ભગવાન પૈકી લાગી ભાંગ નું કેવી રીતે વહાણ દીધું મને પેલા શિવરાત વાત સાચી છે પણ એ પાણીનો પ્રસાદ લઈ લેવાય અને પૈકી લગાય હા પાણી અને છૂટું કઈ હોય તો ત્યાં મહાદેવને ધરી દેવાય હા પગરખા કાઢ નહીં જય મહાદેવ મહાદેવ સડાઈવો લાગાતું ને પછી ના ભાઈ શિવરાતનું છે એમ થાય કે બધા આપણે પીએ ને ભાઈ એટલે શું કરાય તો ભગવાનના શું છે ભોળિયાનાથનું મંદિર બહુ સારું એમ થાય મંદિર બરાબર છે ભોળિયાનાથનું તો પછી ત્યાં નથા ન કરાય જય હનુમાન દાદા જય હનુમાન બાબા જય ગુરુ દત્તાત્રેય ભગવાન જય ભગવાન રામાના બુદ્ધિ દેજો રામાના અરે બગડી ધૂળ થઈ જાય જય ભગવાન જય ભોળિયાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળિયાનાથ જય ભોળિયાનાથ આપણા જાતા હોય તે બંધ કરી દેવું કાકા કૂતરું ન કરે હા તો અહીં તો કર નાખી ને દબાવ બે જય ભગવાન ટોપે ઉતાર હા હોશિયારનો દીકરો બા જય ભોળિયાનાથ જય શૈલેશ્વર મહાદેવ બોલો તો વારે પૈકી લગે તાર કે જાવ કોઈ જાન માં કે જય મહાદેવ ભલું કરજો માતાજી ભલું કરજો ભોળાનાથ શૈલેશ્વર મહાદેવ શૈલેશ્વર મહાદેવ નામ શૈલેશ્વર મહાદેવ શૈલેશ્વર મહાદેવ નામ છે શૈલેશ્વર મહાદેવ મેવા ગામ આનું કોરા હા અને વાહ આવી તું માઇલ પર આવ્યું તને એ ભગવાન યાર ભોળાનાથ પૈકી લગાઈ ગયો ને હા લગાઈ હવે વાંધો નહીં કદાચ ટોપી બદલાઈ તો વાહ ભગવાન ભોળાનાથ જય મહાદેવ દયાળુ શૈલેશ્વર મહાદેવ મંદિર છે હા વર્ષો જૂનું છે જૂનું વર્ષો પહેલા મને નથી સાંભળતું મારા બાપાને નથી સાંભળતું એના બાપાને નથી સાંભળતું બહુ વર્ષો થઈ ગયા વર્ષો અને આના વાહા છે ને એક સેલાવરકર ગામ હતું હા અને એના પાસે હાથતા પાટણ હતા હે પણ મોડ શું છે કે એવા રોગશાળાના આવતા ને હા. ગામ અમુક આવ ઉજળ થઈ ગયા હજી ત્યાં કોઈ મકામ ને કરવા હોય ને તો ભાઈઓ ગારે ને તો એમાંથી કોઈ હાંડલા ધન હે હજી નીકળે કારણ કે જૂનવાણી છે ને અમુક ગામડા હાવ પછી મંદિર રહી ગયા ઓલું મારા નાશ થઈ ગયું નાશ થઈ ગયું. પછી ના મકાને અમુક ટાઈમે નાશ થઈ જાય પણ મંદિર છે ને એની બધા પૂજા કરતા હોય એટલે મંદિર હયાત રહી ગયું એમ. યાદ થઈ ગઈ હા એટલે વર્ષો જૂનું આ મંદિર છે શૈલેશ્વર મહાદેવ મંદિર ગામ મેવા મેવાસ હા જય ભોળાનાથ જય આયો બાણ આવજો ત્યાં કઈ છોટું તો મૂકી હા મૂકી દીધું મૂક્યું ને હા મારું નામ લઈને મૂક્યું ને હા હા બેનું નામ જય ભોળાનાથ દયાળુ વાહો વારે ન હલાય ના ના આમ હટતો હટતો ભાઈ હટતો હટતો હા હટતો હટતો વયું હટતો દઈ લો વાહો ન દેવાય દેવ ના કોઈ દી. ના દેવાય બસ હા હવે અહીંથી એકવાર પગી લાગે પસામાં ભેગી હે ભગવાન હા આવતો રહેલા કઈ વાતાવરણ શાંત બહુ શાંત આખું વાતાવરણ ઓહોય મંદિર ગામ ખરેખર રહેલા ગામ હેલા ખર્યા ગામ બધું હા તાળીઓ એકાઈ દેખાયતું ના તાળીઓ કે નથી દેખાતી મોય તો તાળીઓ હતી તો તાળીઓ જ દેખાતી નીકળી મકાન તો એક દેખાતું જ નહીં કાકા દરિયાના કલર રંગ ના હુકલ જાળવાનો કલર રંગ બેના રંગ એક સીમ ટુ સીમ બાવેડો બહુ થઈ પીડ્યો બાવળો તો આજ વર્ષો જૂનો છે બહુ પણ હું છે તાળીઓનો હાવ નાશ થઈ ગયો એ નાશ થઈ ગયો બધો કાકા બોર કર્યા ને હા ત્યાંથી તર ભરાતા જ નહીં પાણી નકા આમાં નદીમાં પાણી વહેત ત્યાં નતું ને તાળીઓ બરાયું ખાતા ને નવા જૂના થતા નવા જૂના પાણી ખાતા નવા જૂના પાણી ભેગા હવે બધું રાખા ફરી ગયો આખો પલટો મારી પલટો મારી ગયો જીવન હવે તાણે
મકામ ઉતા જો તું તન મારના ન કોઈલા માથે એક મેળી હતી એમાં નરિયા હતા. હા હવે તંતર મારને જા નિહાર બની નવી નવી નિહાર હા જોઈ લે હારી બન્યો. ઈ ભાંગતા પીવી જ છે. એ ભાંગ ના પીવાય રામા હું તને વાત કરું હાસી ભાંગમાં કોક નાખી દે ને કંઈક ધતુરાનો ડેડવો બેડવો આ તે કંઈક ગાંજો બાંજો એ તો મરી જાય જિંદગીની પથારી ફરી જાય તારો બાપ. અહીંયા બાપુજી બનાવે ને એ ભાંગ પી તો તને એમ થઈ ગયા. એ બાપુ બનાવે એ સંત ભક્ત હોય એને જીરવવાની એનામાં તેવડ હોય જે સંત મહાત્મા હોય ને એ પી શકતા હોય અને એનામાં બધી તેવડ હોય. અને આપણે છે ને એક ખાલી બીડી પીએ ને આપણું માણસનું તો શું થાય લથડિયું લેવા માંડે વહન કોઈ દી જોઈ નહીં. અને આ રીને જે ભાઈ છે ને એ તો બહુ ક્રોસ ભાઈ પીધા પછી એનો નેસો તો હજી ખબર નહીં કઈ કંઈક માણસના છે ને વરા દિવસથી ન ઉતરે અને કંઈક કંઈક માણસની જિંદગીની પથારી ફરી ગયા. મગજ હોય ને મગજ એ તારવે સડી જાય ખબર ના પડે તું કોણ છો શું છે. માઠેરીમાં લઈ અને એક શોટ જ મળે એક જ માં કોઈક બીજો તારા જેવો મારા જેવો કે હજી એક માલ લેતા તો પાછું વળી પી લે સડે તો હા સડે કોઈ દી ધંધો ન કરાય એ કરતા હોય જરાક પીવી માઇકમાં હોય એ બધા એ પ્રસાદ લેતા હોય એ ગાંજો ને એ જીરવી હગે આપણા કામની આપણે કાળા માથાના માનવી કહેવાય સંસારી માણસ કહેવાય. આપણે વસન ના જોઈએ આપણે વાહે બાયડી હોય છોકરા હોય એટલે આપણે એ ધંધો ન કરાય. આપણે લખાણ જો મેં કીધું વાત સાંભળ પાણીમાં વરિયાળી પલાળલ પડી 2-3 કલાક થયા એમાં તુલસીના પાન એમાં થોડી ખાંડ વરિયાળી એવું તો ઘોરી અને જરાક બીલું પાકલ અને લખો બનાવીએ ને એ પીવું અને આ બાપુ પાસે ને કાય પીતા જાય. મારે નથી પીવી તારે પીવી તો પી ના પીવી તો કઈ નહીં બાકી મારા એક ની બે પી તો મજા આવે. કાવા ડોહો આવે કામ હા ડોહો હવે હા ઈ કામ અટાણે ગયો એ પીવા આવતો ભાઈ આખી ગયું લઈને પીયો હવે જતા ખરે લેલા હાલે હક ચિંતા તો આવે ખરેખર આવે લેલા અને ટાકિયા કામ નથી કરતા ને કા મહાદેવ બોલે તા જો ડાભીમાંથી તારો રાગ સુનિયા નહીં અહીંયા કોઈ મહાદેવ શક્તિ દ્યો. હા શક્તિ દેજો મહાદેવ આના વેલા છોકરાઓ બેઠા છો ને એ અહીંયા પૈકી લાગવા આવો હિતા કરતા આમ જો મારી વાત સાંભળ. હા દારૂ પીને આવલ લાગો કંધાય તારું મોઢું દારૂ હમણાં ડોહી પીવા નથી દેતી. તારું કામ મંદિરી નથી દારૂ પીને ના અવાય મંદિરી. આ મંદિરે તો જરીક મેં કીધું અહીંયા ભાઈને બેન દર્શન કરજે. શિવરાત્રી છે ને તે મેં કીધું જરીક પ્રસાદી લેતો જાઉં. હા જો આ ઠાકો નથી આને પીવી શિવ ભાઈ પીવાયો હા દારૂમાં નથી શિવરાત્રીનો પ્રસાદ ભાઈ ને ભાંગ નાખ્યો તમે. શિવરાત્રીનો પ્રભુનો પ્રસાદ હોય મહાદેવનો પ્રસાદ. પ્રસાદ કિનો કહેવાય આમ આંગળીમાં આમ ઝાકીને આમ કરે એનો પ્રસાદ કહેવાય. ગલાસુ મોઢે મારી જાય એનો પ્રસાદ ન કહેવાય. એ તો જરીક બધું ફૂંકાતું હોય તો જરીક વધુ ગલાસ બલાસ મરાઈ જાય એમાં પ્રસાદીમાં જ ગણાઈ જાય બધું દીકરા. એ દીકરા પછી પૂરું થઈ જાય તારું. મહાદેવ મહાદેવ શક્તિ દેજે ભગવાન પ્રભુ ગિરનારી. એ ભગવાન લાલા જરા શક્તિ ના દેજો આને ડોહીને હેરાન કરે એના પત્ની છે એને હેરાન કરે છે અને પત્નીને છે ને સેવા કરવી જોઈએ આને. ઈ આના જેવા જ છે. ભોળાનાથ આલા હામું તમે જોજો માં તમે અમારા હામું જોજો. અરે પણ ભોળાનાથ મારા હામું જોઈ તો તારું હું ગહાઈ જાય. કાંઈ જાય તો ડોહીની સેવા કેમ ન કરતો એને કેમ ના લઈ આવ્યો પૈકી લાગા. ડોહી એના પૂરતું નામી દે બધું કરી લઈએ ઠામ હજવારા પૂરતું આ તે ઘરનું કામ બધું ઈ કરી લઈએ. કઈનું કામ કરી લીધું છે મારા દીકરાનું શું છે કે અહીંયા ભાંગ પીવે ને ડોહી બિચારી પીવા ના દે. ડોહી માણા બહુ હારું. પ્રભુ 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 અને તારું ફાઉન્ડેશન છે ને હવે નહીં થારું આમ નામ બેવડો પડી જાય હાવ ઈથી ડોહી કઈક મગાવે તો બધાની ગયા જેવો રહેવા દે તું રે. ડોહીનું ઘણી ઘણી નામ ના લીધા રાખે. એક તો માંડીનો પીસો મૂકીને હું અહીંયા મંદિરે દર્શન કરવા આવું છું. વળી ડોહી 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 તમે મારી મસ્કરી અધરી લાગે અટાણે નહીં. જોયો ને ડોહીને શું કીધું જોયો ને એનાથી હું ધ્યાન છૂટો તારી સેવા કરી નકર તું છે ને અટાણે વત મહાણમાં હાડકાઈ ના વધતા. હું સેવા કીધી ટાટિયા ભાંગી નાખ્યા મારા ભર જુવાનીમાં ડોહી હતા. નાના ડોહી માણસ છે ને એ હારું હારું માણસ. ઘરેથી ડોહીને મૂકીને અહીંયા આવું તો અહીંયા તમે બે મોરલા થઈને બેઠા હો. મારે તો ક્યાં જાઉં ગામમાં ખબર નથી પડતી. મહાદેવ 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 ટાટિયા તારા લખણી ભાંગ્યા જવા દે ને જો દારૂ પીને કોઈ આવ્યો ને અમે બેઠા ભોડી ભોડી નાખ દે હું નું કરા એવા સાયા બે ગામમાં નહીં રહેવા દે. મને કોઈ ગામમાં નહીં રહેવા દે. મહાદેવ મહાદેવ પૂગે તમને
ઉગે તુના જઈ ખરાબ પોતી તાર ખરાબ એ સમજતા પી ના ભાઈ પી ના દેવાય ને હા કેવો જોઈએ ને હા આવતો તો લે લે મંદિરે પી ના ભાઈ એ જ વાત થાય ગઈ કઈ ના હાથી કઈ પાપ કરે આ ગઈ તો ને ખબર મંદિરે આવે માણસ શાંત વાતાવરણમાં બેહે હા ભગવાન ના દારૂ નહીં આવે ભગવાન ના કોણ જીવડા પડી જાય ભગવાન ઈ થાય નગર થોડી મારતા દઈ અરે મારા બાપ ચીતા ખવડાવ્યા પણ લખો બનાવવા કે સારું બનાવવા પીવા હલતા બનાવવા છે જો એમાં શું હોય ખાંડ ને મીઠા નાખને વૈનાવતા આખો પેલો કે તુલસીના પાન ને એ આપણે અડધો કલાક શરીર ટાઢરક ગવે અને ટાઢરક શરીર થાય ને પછી ભગવાનના નામ લઈને તો કંઈક લેખે લાગે ગૌશાળા ઢારો આટો મારી અને પછી ઘરે જઈ અહીંયા તું 5 ગ્લાસ પી લેજે કઈ ન થાય ગૌશાળા હા ગૌશાળા ઢારો જાય પછી ઘરે જાય થોડીક પીતા ગયા હતું ગજબ ને માણા ભાઈ હું કહું એમાં ખોટો ના હોય રામા હાલ લે જિંદગી બગડી જાય ભાઈ વાર ના લાગે હાલ તો એમ ના થાય બીજું જય મહાદેવ જય મહાદેવ અસલ ગાંજો એ ગાંજો જડી ગયો અસલ વાહ હું એ પીઉં અને ગામનાને પાઈ દઉં ગાંજો જડી ગયો હવે ખબરું પડી ગામની વધ જાતો થઈ જાય તો પાછું ગામ નહીં જડે એ ભાંગ વાવી ભોળાનાથે નિંદે છે ગણેશ ભાંગ વાવી ભોળાનાથે એ નિંદે છે ગણેશ એ પાર્વતીજી પાણી વારે છૂટા મેલી કેશ અગળ બંબ ડક બાજે ડમરો નાચે સદા શિવ આગે ભેરો ભાંગ તો ભાંગ છે કાઢવા બાપા લખા દીકરા હું કરે મળી હે એ હું કરે મળી આ ભાંગ બનાવ મુકા પર તને આવડે બનાવતા હા વેજો ભાઈ સિંધારી ગયો મને પીનીએ સીધું વેજે ભાઈ એને પીવી હાંગી વેજી અને હું ભાઈમાં ખબર પડે ભાઈંગું તો અમે બનાવતા ના ઈ અસલ કઈ ગયું અસલ છે ભાઈ ના 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 ગગા હું કહું ને એમ કર તારે ભાંગનો સ્વાદ લેવો હોય હારો તો પણ આમાંય ડોહું જો વરિયાળી નાખી હા બીલીનું ઓલું નાખ્યું પછી તુલસીના પાન દૂધ એટલે હારી થાય અરે ના ગગા હું તને બે અમૃત જળ દઉં અમૃત જળ ઈ નાખ તું હે હા ઈ નાખીને એટલે પેટમાં ટાટા હેડા પડીએ તને ને વેજાને ને રામાને જે મજા આવીએ ટાટા હેડા પડીએ હું કહું તું આ નાખી દે એમાં હાશે હા પછી જો તું એની રમત એ આ તો ઓલું સડે એવું નથી ને અને આ એક બાંધ રેવા ના દે તું બધા બાંધ નાખી દેજે મારો દીકરો સળિયે તો વેજો ભાઈ માર્યો અરે ના મારે હું બેઠો મારે તું સળિયે નહીં ને ના ચડે જરાય તને જો મજા ના આવે તો પછી મને કહેજે તું હે? બધાય નાખ દેવાના તું એક બાંધનું રેવું ના જોઈ તો નાખ. નાખી દે તું અને બનાવ હા નિરાઈ હરખી નામે ઘોરીને બનાવજે એવી ભાંગે તારે જો તું ગામ ગોપીનું ના થાય તો મને કહેજે તો મરી ગયો ક્યાંથી લઈ આવ્યું હોય ગયા મારા દીકરા મારી મસ્કરી કરતા હતા હવે જો ચક્રે ચડાવું ગામ ગોકીનું ના કરે તણે તો મને કહેજો મારા કઈતા જેવા માણસ આમ મસ્કરી કરે છે હું એ જોઈ લઈશ તમારાથી બધી દિવાળી જોઈ છે ને મને તમે રમાડો છો હવે જોજો તમે કોઈ વાતો કરવાના જો નહીં હોય તો બનાવી લે ભાઈ બનાવી વાત નહીં કરી જો બની ગયો અલે એ થઈ ગઈ છે એ હું તો કયું ને વાઈટ જોતો હતો એક મંદિરી જેવી તે આ હશે આ હાંડાની બાઈને નીકળતી હતી એવી બનાવી જો ખાનબાન ને નાખે ને હા નાખી તુલસીના પાંદડા કિલો એક નાખી આ સુગંધતા નામે આવે બહુ આવે છે દલાસો નથી બીજા ખરા ગયો છે ખરા ગયો તે બીજું સાખી જરાય ના મી હજી નથી ચાખી ત્યાં એટલી બધી હું કરવા કરી હાંડો ભરીને એટલી કુલપી હે જો આપણે મેં કીધું પીવાઈ જાય પીવાઈ જાય આલુ નેરવી હા નહીં શું છે આમાં તુલસીના પાન હા બીલું પાકળ પાકળ અને
બીજું હું નાખ્યું વરિયાળી વરિયાળી નાખ્યું હા એટલે શરબત જેવું બહુ થઈ જાય મજા લે ભાઈ કરાજી એક પી જાય હા કરાજી એક કરીએ રામા લઈ લે તું જરીક માર ને જરાક હા હા હારે બની મીઠી લેજો અહીંયા ગુરલો બીજું હું નાખ્યું કઈ નથી વરિયાળી નાખી વરિયાળી વધારે પડી ગઈ લાગે છે કડવાણ બતાવો કરવા માં જે વધારે નાખી દીધેલ છે વરિયાળી પૌમ નામી છે કેમ છે હારે બની સણરાટી બોલે એમ ખાંડ કેટલીક નાખી હતી કિલો હા જરાક વધારે પડી ગઈ કડવાણ બતાવે નકર કડવાણ ના બતાવે મીઠાઈ પ્રિય પણ હું જરીક વધી ગઈ ને ખાંડ હા. એટલે સુગર વધી ગયું હજી એક ગુરલો માર હાલો શું એક ગુરલો મેં હું મસાલ છે ને ગરજ જાય મજા આવે બીજું હું નાખ્યું હતું બીજું કઈ નથી નાખ્યું હારે બની હો હા પાણી વધારે નાખી દીધેલ છે જરા કડવાણ બતાવે નકર મીઠાઈ પ્રિય જરીક પાણી વધારે થઈ જાય તો જરીક કડવાણ જેવું છેતરીએ. બતાવે. સાહેબ અલ્લાહ હા ગરમ પાણી કર્યું હતું હા જો હા. ઊનું પાણી ના કરાય પણ કઈ વાંધો નહીં તારે ઠરી ગયો તારે પાણી તા જોયું કામ થાય હમ ભાઈ ભાઈ આ નામી છે હા. બહુ હારી આ પીવાય હા ઓલું છે ને એ સડી જાય મારા બાપ ઈ ભાઈ મને ના કહું કોઈ અહીંયા હાલે હા ઈ ઓલી સડી જાય આખી વાં પીવી હા ન્યા ના પીવે બાપુ બનાવતા હતા ન્યા. બાપુની ના પીવે ઈ છે ને પછી સડી જાય હા. ને 6 મહિને નવું આ જરીક સણાટી થાય હો સણગાટી આ વરિયાળી વધારે નાખી દીધી હા એટલે સણગાટી ઘડીક બડબડી જ્યાં બોલી હે? ઘડીક બડબડી જ્યાં બોલી ઈ છે ધીરે વાર બોલ. ગરમ પાણી હતું ને એટલે પી પીવી હા હા. ભાઈ, પી હજી જ કેતો તો આંડો એ શું કરવી જોયું ને હા એટલે ખોટિયા નહીં પણ આ વૈચારું કો દે પી અસલ છે મોર કડવાઈમાં જરીક જરીક આની બધા મેં સિંધલ ને હા. તે વધારે ને જીકી દીધું સેજ કરો અસલ છે છેતી લઈ જા જરીક કડવાઈ બતાવ પણ આમ અસલ હા આ તરબૂચ કેમ આ મીકું તરબૂચ હમ તરબૂચ ક્યાં તરબૂચ છે આ તરબૂચ તરબૂચ નથી હા તરબૂચ હું ના નથી તરબૂચ તરબૂચ નથી રામા આ જામફળ જેવું લાગે જામફળ જામફળ મને તરબૂચ લાગે હા તરબૂચ લાગે બીજો હું નાખ્યું લખા કે મેં કઈ નતું નાખ્યું હા એ ઓલો બાપો નીકળ્યો તો ને પાંદડા દઈ ગયો તો તો બાપો એ ઓલો વાકો વાકો નથી આમાં આમ થાય રામા તને જરાક અસર બતાવે અને મને રબરબાટી ઉપડે મને ઉકળી હોય એમ એની કોઈ દીધું હોય ન ખાય તારો બા પથારી ફરી જાય ત્રણેયની ઓહ એ કેતો તો નરવાઈ વાળું નરવાઈ આવે ઈ. હારું થી વેલું કીધું તી કેટલા કર્યા પીધા અમે બે બે પીધા હા રીંગણું ક્યાં કામ દીધું મને શેંગણું નથી હા ટમેટું છે ટમેટું આને તો સીરી હા મીઠું ચટણી ભરી ખાધું હોય હા ઓહો એમાં મીઠું ને ચટણી ના નખાય સોલ નખાય સોલ હા ઓહો અલે થોડું લઈ ખાટું ખાટું છે હા માં પીવું તરબૂચ માં ફર લે પીવું હું આ દૂધ દૂધ હા દૂધ ક્યાંથી લઈ આવ્યો હે? ક્યાંય આ દૂધ તા ક્યાંય ના હોય આનો વ્યાણો હા હું કહું દૂધ ના ક્યાંય ના વ્યો હા હું વાહ બાબો કેમ નો ગયો પપ્પો ખરેખરે તે તું કોણ છો હું હા મુરો એ હું મુરો તું કોણ છો તું કોણ કોણ છો હું તું કોણ મને નથી ખબર આવજો કઈ નથી ખબર આ કોણ મને તું કેવા હું ગાવ માલા નથી ખબર તને નથી ખબર નથી મને નથી ખબર
બોલે ભાઈ તારું ગામ કયું? મને ખબર નથી. મને ખબર નથી. આ સીપડા તો ઉપર મૂક દે, પીસાઈ જા. ચીપડા નથી આ ચીપડા નથી કારેલા છે હા એ શું કહેવાય? ટોપો ટોપો પાણી પા પીછાય. એ તો ભૂલી ગયો ગાડી ના મરી જાય તેની. પાણી પાણી પા પાણી પા પાણી પા થોડુંક પાણી આને. થોડોક પાય ને. પાણી છે શું છે? પાણી છે મને પાણી છે જોતા તું જોતા શું છે? પાણી કેવું હોય? હા હે પાણી કેવું હોય? પીરું પીરું આને થોડુંક પા બિચારા. થોડોક પા. રામા બીડી લાય બીડી. બેડી નથી કઈ? થતું રહો. તારો કોઈ દી બીજો હા આગળ મને તું કોણ છો એ મને ખબર નથી ને હું કોણ છું એ મને ખબર નથી. હા દતુરો ઉપર સાફી રાખું સાફી. રાખી રાખ સાહેબ. હો 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 અગરબત્તી કાપી અગરબત્તી નથી. ક્યાંથી નીકળે ધુવાળા? ધુવાળા ક્યાંથી નીકળે ઓખો ઓખો હેડકો ઓખો કિનો ઓકો હે. કિનો ઈ ખબર? એ ખબર નહીં હેડકો મને નથી ખબર. રાખા ઓહે કો ક્યાંથી હોઈ જાવ? ઓખો નથી તો કોથરો કોથરો છે કોતો હારજે ઓહે કા જાવ. ક્યાં હોય ગયું છે? હારજે ઓહે કો. ક્યાં રે લખા? આ ક્યાં કોથરો છે કોથરો કોતરો? આ આ શું છે? મીઠાઈ મૂંગથાન ઢેફલું. હા 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 વાહ 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 લે. અરે નાથે હે ને હા? હાંડિયો લીધો ને વ્યાણો થી પાડી આવી. પાણી ના આવે. હાંડિયો વ્યાય પાણી ના આવે. પાણી ના આવે હાથી આવે પાણી ના આવે. હા હાથી આવે ને પાડી હાંડિયો વ્યાય પછી પાણી ના આવે. હાથી આવે તારા સમજમાં બેઠા થઈ ગયો. એમ હોય. આખું ફૂટી ગયું આની હાંડિયો ઈ હાથી આવ્યું. હાથી હોય હાંડિયાને પાણી ના આવે એટલે અમે કઈ નથી ગાંડા. ધગે હા ધગે કે ધગે ખરી. કે હોળો કોઈ દી ધગે કે કી
રામા હા મને એક સપના આવ્યું હા હું ના મોર ખર્યું ફરિયામાં હું ના મોર વાહ હું ના મોર કોક લઈ જા તમારા બાપ હાલો હાલો તો વેલાનું ફરી લઈ. ભેગું કરી લઈ ફરી આવી ખટારા ફરીને વેચી આવી હા ફરી લઈ હા ગાડી ઉપર લઈ હાલો હા હા એક એક પીતા જઈએ એક જાતા જાતા એક એક પીતા લઈ હજી પીવું હા, લઈ લે. એક એક ઘૂંટડો ભરતા જઈએ હું વેચાઈ જાય ને ઝટકર ઝટકર હું ફરી લેવું. હું ભૂલી જતા હા. હાલો, હાલો તો. હું મને વાર નથી હાલ પી લે એ વગાડતો નહીં કા વગાડતો નહીં કેમ જાઉં હું નો વેણવા. હું ભૂલી જાઉં એ ખટારો લીધો ખટારો હા હે? ખટારો. હા હાલો ખટારો લીધો આઈ વળી હા? ફરી આજે આજે દેખો એ કોનું જાય લે જાય લે એ રામા હા. મારી ગાડી ફરાઈ ગઈ તારી ફરાઈ ગઈ મારી ફરાઈ હા મારી ફરાઈ હા તો લખા તું ડ્રાઈવર હા એક કામ કરો હા ભેગો એક ખોબો બની ગયો હા લખા તું ડ્રાઈવર એ મહારાજ ના હાલે ફગે હા ફગી જાય રામા તું ડ્રાઈવર હાલો ભાઈ હાલો 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 ભાઈ પાવો કરજે એ કાંટા આવીએ કાંટા ઈ બાજુ રામા એનું કા કાટા આ મળી જા પાછો મળી જા બસ પોરો ખાઈ લે પોરો થોડો હવે હું ડ્રાઈવર થઈ જાઉં હવે ઉભા રહે હાલ બાલ લખા હો ટેપ છે ટેપ છે ખટારામાં ટેપ નથી 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 ના, નથી એ આ તો શું છે મજા કરવાની વાત આ બધું શિવરાત્રી નદી ને આ તે ને નશા ને છે ને આ પીણા એ મારા બાપ ન કરજો ભાંગને કોણ પીએ સંત મહાત્મા હોય એ પીતા હોય એના બધી કેપેસિટી હોય શું કરવું શું ના કરવું કોઈના વધારે ન કરાય મારા બાપ આ બધા છે ને નશા આ કંઈ ઉતરે ને એની કોઈને ખબર નથી પડતી 6 મહિને ઉતરે વરસની ઉતરે અને નાયે ઉતરે આખી જિંદગી બરબાદ થઈ જાય આ ભાંગને છે ને અફીણ ને ગાંજા ને એ કોઈ વસ્તન ન કરી વ્યસન વાંચલો પરિવાર છે ને એને ધ્યાનમાં રાખવું કે આપણા જેમ કારણ કે આ છોકરા છે છોકરા ના હોય જવાનિયા હોય તો એને આગળનો વિચાર કરાય કે આપણે બાયડી આવીએ પછી આપણે પડદા થાય પછી આ વ્યસન છે ને થયું થઈ જાય ને પછી મુકાતું નથી એટલે આ ધ્યાન રાખવું હે વ્યસન ન કરવું કોઈ જય મુરલીધર